ના છે ના હોઈ શકે. તો કોઈ પણ પોલીસ કર્મચારી એ ઓન ડ્યુટી હોય, રોડ પર હોય, પોતાની ફરજ અદા કરતો હોય તો આપણે એને રેકોર્ડ કરી શકીએ. ના કરી શકીએ એવો કોઈ પણ કાયદો છે નહીં, ભવિષ્યમાં ક્યારે આવશે નહીં. ઘણીવાર એવા કિસ્સાઓમાં થતો હોય લોકો કાયદા જાણતા નથી, તો લોકોને રેકોર્ડિંગ કરે તો રેકોર્ડિંગ બંધ કરાવી દે, રેકોર્ડિંગ વિડીયો ડિલીટ કરાવી દે, પોલીસ સ્ટેશન લઈ જાય, ક્યારેક મારામારી પણ કરે, ખોટા કેસો પણ સામે દાખલ કરી દે. આવી સિચ્યુએશન બનતી હોય છે. લોકોને મારે માત્ર એટલું જ કહેવાનું છે કે કાયદો હોય એ મુજબ તમે એનું રેકોર્ડિંગ કરી શકો. એમ છતાં જો તમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે તો પોલીસ કર્મચારી જે છે એ આઈપીસીની ધારા 166 એ મુજબ ગુનો કરી રહ્યો છે. આઈપીસીની ધારા 166 એવું કહે છે કે જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી એ નિયમ વિરુદ્ધ, કાયદા વિરુદ્ધ તમને કોઈ પણ જગ્યાએ બોલાવે અથવા કોઈ પણ જગ્યાએ લઈ જાય તો એ આઈપીસીની ધારા 166 એ મુજબ ગુનો બને. ધેટ મીન્સ કે કોઈ પણ પોલીસ કર્મચારી તમને વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ પોલીસ સ્ટેશન લઈ જઈ શકે નહીં. જો લઈ જાય તો એ